સુરતમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના તહેવાર પહેલાં જ એક પરિવારે યુવાન દીકરાને ગુમાવી દીધો છે। રાંદેરના 25 વર્ષીય યુવકનું દાંડી ફાટક પાસે સ્કૂલ બસ સાથે થયેલ અકસ્માતમાં મોત થતાં હાલ સનસનાટી મચી જવા પામી હતી, તો મૃતકના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ પણ કરવામાં આવી છે। સુરતમાં રક્ષાબંધન પહેલાં જ એક ઘરનો માળો વિખેરાઈ ગયો હોય તેવી ઘટના બની છે। સુરતના રાંદેર વિસ્તારના રાંદેર રામનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય આદિત્યનું દાંડી ફાટક નજીક અકસ્માતમાં કરુણ મોત થવા પામ્યું છે। આદિત્ય પોતાના બે મિત્રો સાથે બાઇક પર બહાર ફરવા ગયો હતો। દાંડી ફાટક પાસે સ્કૂલ બસ સાથે બાઇકની ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાતા બાઇક સવાર ત્રણેય મિત્રો પટકાયા હતા, જેમાં આદિત્યનું મોત થયું હતું, જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો છે તો ત્રીજો યુવક સુરક્ષિત હતો। મૃતક આદિત્યના પરિવારનો આક્ષેપ છે કે બસ દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને ફાઉન્ટેન સ્કૂલની બસ હોવાનો આક્ષેપ કર્યો હતો, સાથે અકસ્માત થયો હોવાનું તેઓએ કહ્યું છે। જીગર વિશ્રામભાઈ સોલંકી મારું નામ છે। મારા જીજાજી હતા, એમની કાલે સાંજે 7 વાગે ડેથ થઈ ગયેલી છે। આપણે ઘટના સ્થળ છે આપણું દાંડી ફાટક પાસે, એના પહેલાં સાકેત ગામ આવે છે, ત્યાં એમનું એક્સિડન્ટ થયેલું હતું। બસવાળાએ ઠોકર મારીને એ લોકોની આવી રીતના ઈજાગ્રસ્ત એને કરેલું છે। કઈ રીતે ઠોકર મારી? એ લોકો જતા હતા ને સામે આવીને એ લોકોને ઠોકર આપીને એ લોકોને પાડેલા છે। એમાંથી એક જણનો પગ ભાંગી ગયેલો છે ને જે ગાડી ચલાવતો હતો એ ભાઈ તો ભાગી ગયેલો છે, અને મારા જે જીજાજી વચ્ચે બેસેલા હતા એમની ડેથ થઈ ગયેલી છે। ગાડી ઉપર કેટલા જણા હતા? 3 જણ હતા ગાડી પર। એમાં મોત કેટલાની થઈ? એક જણ એ મારા જીજાજીની મોત થયેલી છે, અને 2 જણા હમણાં? એક જણ છે એ પોલીસ સ્ટેશનમાં છે અને બીજો છે તે અહીંયા મહાવીર હોસ્પિટલમાં ત્યાં દાખલ છે, એના પગમાં પણ ઈજાગ્રસ્ત થયેલી છે એને। વધુમાં મૃતકના પરિવારમાં માતા પિતાને એક મોટી બહેન છે। રક્ષાબંધન પહેલાં જ પરિવારે પોતાનો યુવાન દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો છે। હાલ પરિવાર દ્વારા ન્યાયની માંગ કરાયાથી, જો કે હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।